टर्न आपने तो कहवाई छे सियासत कुछ इस कदर आवाम पे एहसान करती है, पहले आंखें छीन लेती है फिर चश्मे दान करती है। फरी एकवार केंद्र सरकारे ए कर्યું છે। केंद्र सरकारे यू टर्न લીધો છે પોતાના જ નિર્ણયનો। પહેલા જમીન અધિગ્રહણ કાયદો હતો કે જ્યાં અધ્યાદેશ લાવવામાં આવ્યો હતો 3 વાર સરકાર દ્વારા, પણ જેમ કૃષિ કાયદા પરત લેવાયા તે જ રીતે એ નિર્ણય પણ પરત લેવાઈ ગયો હતો। આ મહિને જ સંસદમાં પરત લેવાશે કાયદા તેવી પ્રધાનમંત્રી મોદીએ જાહેરાત કરી છે। ખેડૂતોને આંદોલન પૂરું કરવાની પણ પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી છે અને આ અપીલ પર જે ખેડૂતોનું રિએક્શન આવ્યું છે એમણે તો કહ્યું છે કે અમે આંદોલન સ્થળ છોડવા માટે તૈયાર નથી, અમે આંદોલન સ્થળ ત્યારે જ છોડીશું જ્યારે સંસદમાંથી પસાર થાય આ કાનૂન રદ કરવાનો, આ કાનૂન પરત કરવાનો પ્રસ્તાવ। અને પ્રધાનમંત્રી મોદીએ પહેલા શું કહ્યું હતું એ સાંભળી લઈએ। मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद हमारी तपस्या में ही कोई कमी रही होगी, जिसके कारण दिए के प्रकाश जैसा सत्य कुछ किसान भाइयों को हम समझा नहीं पाए। आज गुरु नानक देव जी का पवित्र प्रकाश पर्व है। ये समय किसी को भी दोष देने का नहीं है। आज मैं आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है। इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में, इसी महीने में हम 3 कृषि कानूनों को रिपील करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे। એ 27 સપ્ટેમ્બર 2020નો દિવસ હતો કે જ્યારે કૃષિ કાયદા પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા અને એ બિલ કાનૂન બન્યા। અને ત્યારે જે દ્રશ્યો આખા દેશમાંથી સામે આવ્યા હતા, ખાસ તો ગુજરાતમાંથી સામે આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના એક પછી એક નેતાઓ સામે આવ્યા અને તેમણે કહ્યું કે આ નિર્ણય રાષ્ટ્રહિતમાં લેવાયો છે, અમે પ્રધાનમંત્રીનો આભાર માનીએ છીએ। આજે ફરી એકવાર એ દિવસ આવ્યો કે જ્યારે આ કૃષિ કાનૂન પરત લેવામાં આવ્યા, આ જ નેતાઓ ફરીથી સામે આવ્યા અને એની એ જ સ્ક્રિપ્ટ એમણે ફરી એકવાર રિપીટ કરી। એમણે એ જ કહ્યું કે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે, અમે પ્રધાનમંત્રીનો આભાર માનીએ છીએ। સવાલ એ છે કે બંને નિર્ણય રાષ્ટ્રહિતના કેવી રીતે હોઈ શકે છે? કાં તો એક સાચો છે નિર્ણય, કાં તો એક ખોટો છે। બંને વાર રાષ્ટ્રહિત ન હોઈ શકે, બંને વાર તમે આભાર પણ કેવી રીતે માની શકો? સવાલો અનેક છે, પણ આ યુટર્ન પહેલી વાર નથી, વારંવાર આવું થઈ રહ્યું છે। ચર્ચાની શરૂઆત કરીશું। આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરા જોડાઈ ગયા છે, સાથે જ ભારતીય કિસાન સંઘના નેતા વિઠ્ઠલભાઈ દુધાત્રા જોડાયા છે, જયેશભાઈ ઠકરાર વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે। પણ વિઠ્ઠલભાઈ, સૌથી પહેલા મારે તમારી પાસેથી જાણવું છે, ભારતીય જનતા પાર્ટીના કોઈ જ નેતા સવાલનો જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા જ નથી। કદાચ એમની પાસે જવાબ હોઈ પણ ન શકે, શું જવાબ આપવાના આમાં? પણ ભારતીય કિસાન સંઘે તો જ્યારે કાનૂન આવ્યા ત્યારે એને આવકાર્યું હતું। એમણે એવું કહ્યું હતું કે બહુ જ સારા કાનૂન છે, ખેડૂતો માટે જરૂરી છે। હવે જ્યારે આ કાનૂન રદ કરવાની, પરત લેવાની વાત કરાઈ છે, કિસાન સંઘનું સ્ટેન્ડ શું છે આ મામલે? ચોક્કસ જ્યારે 3 કાનૂન કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર થવા આવ્યા ત્યારે જ ભારતીય કિસાન સંઘે આવકાર્યા એ શબ્દ ખોટો છે। અમે એમાં સુધારા સૂચવાતા અને એના લગભગ 12,000 પત્રો વડાપ્રધાન, કૃષિ મંત્રીને અમે લખ્યા હતા। એમાં સુધારા સાથે અમે આવકારવાની વાત કરી હતી। ઘણા બધા મુદ્દાઓ એમાં ખેડૂત લક્ષી પણ છે। કદાચ મને એવું લાગે છે કે કેન્દ્ર સરકાર દ્વારા ક્યાંક ચૂક થઈ ગઈ હોય। શરૂઆતમાં તો વિવાદાસ્પદ કાનૂનો હતા, ખૂબ ડિબેટો થયા ત્યારે પણ, અને આખા ભારતની અંદર ક્યાંક તરફેણમાં, ક્યાંક વિરોધની અંદર ડિબેટો થયા, દેખાવો થયા, આંદોલનો થયા અને એક મોટું આંદોલન। વિઠ્ઠલભાઈ, તો આવું કેમ થાય છે? એટલા માટે કારણ કે લાવવામાં પણ ચૂક થાય છે, રદ કરવાની પણ ચૂક થાય છે। ભારતીય કિસાન સંઘ જેવું આખું યુનિયન છે, એના સિવાય પણ આટલા બધા ખેડૂતો છે, આટલા બધા અધિકારીઓ છે, તો શું સરકારમાં જે લોકો બેઠા છે એમની પાસે વિચાર વિમર્શ નથી કરતા, એમને પૂછતા નથી, ડાયરેક્ટ લેવાઈ જાય છે આ નિર્ણયો? ચોક્કસ ક્યાંક 3 કાનૂન લાદવામાં ઉતાવળ થઈ ગઈ હોય એવું લાગે છે। ઓકે, ઉતાવળને હિસાબે ક્યાંક કોઈને વિશ્વાસમાં લેવામાં, કદાચ હું તો એવું કહું છું
કે વિરોધ પક્ષને વિશ્વાસમાં લઈને પણ જ્યારે આવા કાનૂનો પસાર કરવાના હોય છે ત્યારે વિરોધ પક્ષને વિશ્વાસમાં લઈને અને સંસદમાં ચર્ચા પણ કરવી જરૂરી હોય છે. એક્ઝેક્ટલી. કારણ કે સમગ્ર ભારતની જ્યારે 70 થી 80% પ્રજાને સ્પર્શતો કાનૂન હોય છે ત્યારે એની વિસ્તૃત ચર્ચા થાય અને એમાં મુસદ્દાની અંદર જો કોઈ સુધારા સૂચવે તો સુધારા સૂચવીને પણ એ કાનૂન પસાર કરવા જોઈએ. એ ખરેખર તો સરકારની ફરજ હોય છે. બિલકુલ. અને સરકાર એ ફરજ ચૂકી અને એનું જ આ પરિણામ છે કે છેલ્લા કેટલાય સમયથી આ વિવાદાસ્પદ રહી આ સ્થિતિ અને ફરી એકવાર આપણી સામે આજે એ જ સ્થિતિ આવીને ઊભી છે. લલિતભાઈ કગથરા, કોંગ્રેસ તો કાલે વિજય દિવસ ઉજવવાની છે. આખા દેશમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે આપણે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી દરેકના ટ્વિટર હેન્ડલ જોઈએ, કોંગ્રેસના નેતાઓના જ્યારે રિએક્શન જોઈએ ત્યારે કોંગ્રેસ જાણે ખરેખર ખુશી વ્યક્ત કરી રહી છે, જીતની ખુશી વ્યક્ત કરી રહી છે. તો આમાં તમે પ્રધાનમંત્રી મોદીનો આભાર માનશો કે એમણે આખરે સારો નિર્ણય લીધો છે? બિલકુલ નહીં. તમે જે પેલા વાત કરી એ વાત સાથે હું 1000% સહમત છું કે પેલા આંખ ફોડી નાખે છે પછી ચશ્મા દાનમાં આપે છે. એ આ ભારતીય જનતા પાર્ટી છે. ખેડૂતોની વિજય થયો છે. કોંગ્રેસ પાર્ટી આંદોલનમાં ક્યાંય સક્રિય હતી પણ સંપૂર્ણ રીતે આગેવાની નહોતી. અમે ક્યારેય એવું નથી કીધું કે આ ખેડૂતનું આંદોલન છે એ કોંગ્રેસ પ્રેરિત છે. ખેડૂતનું પોતાનો સંઘ હતો અને એની 12-13 સંસ્થાઓ વચ્ચે આ આંદોલન કરતા હતા. દેવાંશી, આ તમે બહુ સાચી એક બીજી વાત કરી કે જ્યારે આ કાનૂન 3 લાવ્યા હતા ત્યારે સમગ્ર ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એને આવકારી. જો મોદી સાહેબે ક્યારેક સવારે ઉઠીને એમ કીધું હોત કે અત્યારે રાતના 12 વાગ્યા છે તો તમામ ભાજપવાળા કહેત, હા મોદી સાહેબ 12 વાગ્યા છે, આપ સાચા છો, આપ સાચા છો, 12 જ વાગ્યા છે, રાતના 12 જ વાગ્યા છે. કોઈ એક પણ વ્યક્તિ ક્યારેય મોદી સાહેબને સાચી વાત કરવા માટે ટેવાયેલી નથી ભારતીય જનતા પાર્ટી કે સાહેબ આમાં આ ભૂલ છે, આ ન કરાય. અને જ્યારે આટલી આંધળી ફોજ ઊભી થાય ત્યારે એના સેનાપતિનો હાર નિશ્ચિત છે. જ્યારે લોકો ક્રિટિક તમારો વિરોધ કરવા વાળાને તમારા ભેગા રાખો અને એના સૂચન લ્યો તો જ તમારે થાય. જો આ કાનૂન લેવા ત્યારે એક પણ વ્યક્તિનું કન્સલ્ટેશન કર્યું નહોતું. ખેતીવાડીના તજજ્ઞ નેતાઓને પણ કોઈને બોલાવીને વાત નહોતી કરી. માત્ર ને માત્ર મોદી સાહેબની હેબિટ પ્રમાણે આજ રાતના 8 વાગે આવીને કહી દઈએ કે 1000 ને 500ની નોટ રદ. એટલે જાણીએ એમ કે હું જ નિર્ણય લઉં છું. એ હુંપણાની હાર થઈ છે દેવાંશી, હુંપણાની. ઠીક છે. એની સરમુક્તશાહીની હાર થઈ છે. એટલે આ ખેડૂતોનો વિજય છે. કોંગ્રેસનો અમે ક્યારેય એવું નથી કરતા પણ ખેડૂતો સાથે કોંગ્રેસ હતી, આજે છે ને કાયમને માટે રહેવાની. બિલકુલ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને ખાસ તો ગુજરાત ભાજપના નેતાઓને તો આ જ સવાલ છે, કારણ કે એ દરેક નેતાઓ હતા કે જે સામે આવીને દરેક ડિસ્કશનમાં કહેતા હતા કે ગુજરાતના ખેડૂતોને આનાથી ફાયદો છે, પંજાબમાં જે કરે છે એ બધા જ ખાલિસ્તાનીઓ છે, એ બધા જ વિરોધીઓ છે, કાં તો રાજકીય ષડયંત્ર છે. અને હવે જ્યારે નિર્ણય રદ કરવામાં આવ્યો છે ત્યારે આ જ નેતાઓ એવું કહી રહ્યા છે કે નહીં, આ તો રાષ્ટ્રહિતનો નિર્ણય છે, બધાનું વિચારીને નિર્ણય લેવામાં આવ્યો છે. અહીંયાનો સામાન્ય ખેડૂત કે જે એમના પર ભરોસો કરે છે, જે એમની વાતમાં એવું માને છે કે નહીં એ લોકો સાચું કહેતા હશે, આપણા હિતમાં છે, એ આજે તમને સવાલ કરે છે. અને એ જ્યારે સવાલ કરે છે ત્યારે જવાબ આપવા માટે તમે નથી આવ્યા, ત્યારે તમે હાજર નથી, ત્યારે તમારી પાસે જવાબ નથી અને એટલા માટે તમે ડિબેટમાં આવવાનું ટાળી રહ્યા છો. પણ સવાલ તો એ યથાવત જ રહેશે કે કઈ વાતને સાચી માનવી. જયેશભાઈ ઠકરાર જોડાયા છે. ને જયેશભાઈ, આ પહેલી વાર એવું નથી થયું કે આટલો મોટો, આટલો વિશાળ નિર્ણય, આટલો વિવાદિત નિર્ણય પરત લેવો પડ્યો હોય. પહેલા પણ જ્યારે જમીન અધિગ્રહણ કાનૂન લાવવામાં આવ્યું ત્યારે એ પણ અધ્યાદેશ લાવવામાં આવ્યો, 3 વાર લાવવામાં આવ્યો અને પછી એને પરત લઈ લેવામાં આવ્યું, કારણ કે ત્યારે પણ ખેડૂતની જ વાત હતી. આજે પણ ખેડૂતની વાત છે. આટલો મોટો નિર્ણય પરત લેવો પડે એનો મતલબ ક્યાંક કોઈક તો ચૂક થઈ છે. હા દેવાંશી, કૃષિ બિલ લાવવામાં ઉતાવળ થઈ ગઈ અને હવે કૃષિ બિલને પરત ખેંચવામાં વિલંબ થઈ રહ્યો છે. આ એનો ટૂંકસાર છે અને એની બધાની પાછળ એક જ મુદ્દો મહત્વનો છે કે કોઈને કન્સલ્ટ કર્યા વગર નિર્ણય લેવામાં આવે અને જ્યારે નિર્ણય વિશે સમીક્ષા કરવાની થાય તો ત્યારે આપણો અહમ તૂટતો હોય એવી અનુભૂતિ થાય. તો ખરેખર લોકશાહીની તો ગરિમા જે છે, લોકશાહીની તો શોભા જે છે કે તમે જ્યારે કોઈ મોટા નિર્ણયો લો તો વિપક્ષો તો શું, તમે તજજ્ઞોને મળો, તમે જે ક્ષેત્રને લાગુ પડે છે એમના આગેવાનોની સાથે ચર્ચા કરો અને પછી નિર્ણય લો તો એની શોભા વધી જતી હોય છે. રહી વાત બીજી
આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને આપણે કહીએ છીએ ને કે अपने खेत से बिछड़ने की सजा पा रहा हूं, अपने खेत से बिछड़ने की सजा पा रहा हूं, अब मैं राशन की कतारों में नजर आ रहा हूं। ખેડૂતોની હાલત આજે પણ આપણે જોઈએ છે કે એમની જેટલી આવક છે એના કરતા એમની જાવક વધારે છે, તો ખરેખર તો ખેડૂતોએ આંદોલન કરવા પડે, એના કરતા સરકારે એવું કરવું જોઈએ કે ખેતીમાં સંશોધન વધુ થાય। એટલે ખોટા આક્ષેપો અને ખોટી રાજનીતિમાં દેશની કૃષિ કે જે દેશને આત્મનિર્ભર બનાવવામાં મોટો પાયો બની શકે એમ છે એમની સાથે છેડછાડ ન થવી જોઈએ। અને ઓગસ્ટ સપ્ટેમ્બરથી જે આંદોલન શરૂ થયું અને 1 વર્ષ સુધી આંદોલન ચાલ્યું, એમાં કેટલી બધી ઘટનાઓ બની, ઘણા બધા ખેડૂતોના જાન પણ ગયા। આટલા ટ્રેક્ટર રેલી, સંઘર્ષ, ઘેરાવ અને ઘણા બધા માનવ કલાકોનો વેડફાટ થયો। તદુપરાંત પૂરા દેશના ખેડૂતોમાં એક અલગ જ પ્રકારનો મેસેજ ગયો છે। તો ખરેખર હવે આ આંદોલનની પૂર્ણતાની સાથે એક રાજકારણ પણ પૂરું થવું જોઈએ અને આપણે કૃષિ પ્રધાન દેશ છીએ, આપણે જ્યારે કહીએ છીએ કે કિસાનોની આવક આપણે બમણી કરવી છે તો એ દિશામાં હકારાત્મક અભિગમ રાખવાની જરૂર છે, નહીં કે પોલિટિક્સ। એક્ઝેક્ટલી વર્ષ 2015માં પ્રધાનમંત્રી મોદી એકવાર લોકસભાની સંસદમાં અચાનક કેન્ટીનમાં પહોંચી ગયા હતા અને ત્યાં એમણે ભોજન લીધું અને પછી એમને નોટમાં જ્યારે લખવાનું કહ્યું ત્યારે એમણે એ નોટમાં લખ્યું હતું અન્નદાતા સુખી ભવ। પણ સવાલ એ જ છે કે જો એ રીતે નોટમાં લખવાથી અન્નદાતા સુખી થઈ જતો હોત તો આજે સ્થિતિ કંઈક અલગ હોત। એ જ અન્નદાતા આજે રસ્તા પર છે, એ જ અન્નદાતા આજે સવાલ કરે છે અને એના સવાલનો જવાબ કોઈની પાસે નથી। વિઠ્ઠલભાઈ, પ્રશ્ન એ છે કે ગુજરાતમાં અને મોટા ભાગે આંદોલન શરૂ થયું ત્યારથી એવું કહેવાતું હતું કે આ પંજાબ હરિયાણાના ખેડૂતો વધારે એટલા માટે વિરોધ કરી રહ્યા છે અથવા પશ્ચિમી યુપીના ખેડૂતો એટલા માટે વિરોધ કરી રહ્યા છે કારણ કે એમને ત્યાં નુકસાન થવાની સંભાવના છે। પણ ગુજરાત હોય કે આપણી આસપાસનું મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બાકીના કોઈ જ ખેડૂત વિરોધ નથી કરતા કારણ કે એમને આમાં ફાયદો છે। જો દેશના મોટા ભાગના રાજ્યોને એમાં ફાયદો છે, 2 કે 3 રાજ્યોને નુકસાન છે, તો પછી આ કાનૂન રદ કરવાથી એ ખેડૂતોને નુકસાન નહીં થાય? ચોક્કસ આમાં શરૂઆતથી જ મેં કીધું એમ આ કાયદો આવ્યો ત્યારથી જ વિવાદાસ્પદ છે। ઘણા બધા રાજ્યોના ખેડૂતોને અલગ અલગ સ્પર્શતા આમાં મુદ્દાઓ છે। પંજાબ અને હરિયાણા લગભગ આ 2 રાજ્યો અને વધારેમાં વધારે આ કાયદાઓ સ્પર્શે છે। ઓછા જ્યાદા સમગ્ર દેશના ખેડૂતોને ક્યાંક નુકસાન કરે છે, ક્યાંક ફાયદો કરનાર આમાં પ્રાવધાન હતા। હું તો એવું કહું છું કે આ ભારતના ઇતિહાસની અંદર શરૂઆતમાં જ્યારે કાયદાઓ આવ્યા અને એના પછી લગભગ 1 વર્ષ સુધી જે આંદોલન ચાલ્યું અને કાયદા પરત લેવામાં આવ્યા, આ બહુ વિશિષ્ટ પ્રકારની ઘટના છે અને આવી ઘટના કદાચ મારા ખ્યાલમાં નથી કે સંપૂર્ણપણે બહુમતીથી પસાર થયેલા કાયદાઓને પરત ખેંચવાની નોબત આવી હોય। ક્યાંક મજબૂરી હશે, વિવસ્થા હશે, જે હોય તે, પણ પરત ખેંચાણા છે અને એમાં ખરેખર તો લોકશાહીની જીત છે એ ચોક્કસ છે। આ આંદોલન પાછળના હેતુ કે એમાં પીડા વિના પણ સ્વાભાવિક રીતે કે એક આંદોલને, લોકશાહીના એક આંદોલને સરકારને ઝુકાવી છે એ ચોક્કસ છે। આમાં સૌથી મોટો સવાલ એ જ છે કે આમાં જે સામાન્ય ખેડૂત કે જે નથી વાંચવા જતો એ બિલમાં શું પ્રાવધાન કરેલા છે અથવા એ કાયદાના એક પ્રાવધાન શું છે એને સમજણ નથી હોતી। એને મોટા ભાગે જે મોટા ખેડૂત યુનિયનના નેતાઓ, પક્ષના નેતાઓ એ જે એને સમજાવે એ જે માને છે અને એટલે ગુજરાતનો ખેડૂત હોય, હરિયાણાનો હોય, મધ્યપ્રદેશનો હોય અને ગુજરાતના સામાન્ય ગામડાનો ખેડૂત એ પણ એવું માનતો થયો હતો કે આ કાનૂન આવ્યું છે તો એનાથી એને ફાયદો થવાનો છે, એનો ઉપજ જે છે એની જણસ ખુલ્લા બજારમાં જવાની છે અને કેટલા બધા ફાયદા સમજાવવામાં આવ્યા। કેન્દ્રીય મંત્રીઓ સામે આવ્યા હતા એ ફાયદા સમજાવવા માટે। આ ફાયદા માંડ અને ગળે ઉતર્યા એટલામાં એ કાનૂન રદ કરી દેવામાં આવ્યું અને કારણ આપવામાં આવ્યું। આંદોલન રદ કર્યું ત્યારે પણ પ્રધાનમંત્રીએ તો એવું જ કહ્યું કે એ કાનૂન સાથે તો સહમત છે, બીજાને સમજાવી નથી શક્યા અને એટલે સવાલ એ છે કે સમજાવી શકવાની કોશિશ ના થઈ અથવા આંદોલનમાં જ કોઈ ત્રુટિ છે। મારો સવાલ આમાં લલિતભાઈ એ છે કે હવે જે ખેડૂત છે, સામાન્ય માણસ, તમે પણ ખેડૂત સમુદાયમાંથી આવો છો, ત્યાં આસપાસના કેટલાય લોકોને જાણો છો, વર્ષો પહેલા જ્યાં ખેડૂત હતો આજે એ તો ત્યાંનો ત્યાં જ છે। કાનૂન આવશે, જશે, બધું જ બદલાયા કરશે, ખેડૂતની સ્થિતિ આમાં ક્યારે બદલાશે? જો દેવાંશી, બહુ સ્પષ્ટ તમને કહું કે આ કાયદો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબના 4, 5, 6, 10 ઉદ્યોગપતિઓ માટેનો કાયદો હતો। એક પણ, વલ્લભભાઈ, હું આપને વિઠ્ઠલભાઈ આપને સ્પષ્ટ કહું છું, એક પણ એવો નોમ્સ એમાં ફાયદાવાળો નહોતો કે ખેડૂતોને એમાંથી ફાયદો થાય।
એ ધારો કે કંપનીઓ એની પાસેથી ડાયરેક્ટ ફાર્મિંગ કરે એમાં ફાયદો નથી. વિઠ્ઠલભાઈ ખેડૂતો સહમત નથી, આજની એમની પાસે તારીખે જાવું બધે થોડી વેચે છે. હું રાજકોટમાં રહું છું તો ઊંઝામાં જઈને જીરું વેચું છું, મને કોઈ રોકતું નથી. એ બધી જ વાતો માત્ર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની હતી અને સ્પષ્ટ હતી. દેવાંશી, એક બહુ સ્પષ્ટ તમને કહું કે 2000ની સાલથી આ નરેન્દ્ર મોદી સાહેબ શાસનમાં આવ્યા છે. દેવાંશી, એક વખત એક ચિત્ર મને એવું બતાવો કે નરેન્દ્ર મોદી સાહેબે લીધેલો નિર્ણય કોઈ પણ સંજોગોમાં પાછો ન લઈએ. એ એટલા જો હુકમી નેતા છે, એ કોઈ દી પીછેહટ કરવા વાળા નેતા નથી. તેમ છતાંય આ કાયદો પાછો લેવો પડ્યો એનું માત્ર કારણ એ છે દેવાંશી કે હમણાં જ પેટા ચૂંટણીની અંદર આપણે હિમાચલ પ્રદેશમાં 4 સીટ ભાજપની એ કોંગ્રેસ હું એના પર આવી જ રહી છું લલિતભાઈ. રાજનીતિ નથી, આ જ વાત છે દેવાંશી. તમે જે વાત કરી કે ખેડૂતને ફાયદો થાય એવું એક પણ નોર્મ્સ નહોતો, એની સાથે સહમત નથી, એટલા માટે એમની પાસે જવું, પછી ફરીથી આવું તમારી પાસે. એક મિનિટ દેવાંશી, એક મિનિટ. હા, એક મિનિટ. એ રાજકીય વાત તમને જવા દો, પણ હું આપને સ્પષ્ટ કહું છું કે અત્યારે આ ખેડૂતો વિરોધી કાયદો હતો એના કરતા જાજો મધ્યમ વર્ગના લોકોને પાયમાલ કરવા વાળો કાયદો હતો. કારણ કે આને ખેડૂતની ખેત પેદાશને એસેન્શિયલ કોમોડિટીમાંથી બહાર કાઢવાની હતી. એટલે ધારો કે અદાણી સાહેબને મન થાય તો એ 25,000 મણ, 50,000 મણ, લાખ મણ સૌરાષ્ટ્રની તમામ મગફળી એ એકલા ખરીદી શકે, 5,000 10,000 કરોડ નાખી દે. અત્યારે 2,000 નો તેલનો ડબ્બો છે એ પછી 4,000 માં વેચી શકે, 5,000 માં વેચી શકે. ઘઉંનો ભાગ જે 200 રૂપિયા છે એ તમામ સમગ્ર સંગ્રહ કરી શકે, એટલે કોઈ રોકી ન શકે, કારણ કે એસેન્શિયલ કોમોડિટીમાંથી નીકળી જાય. વિઠ્ઠલભાઈ, ટૂંકા જવાબ એટલા માટે કે આ જે તર્ક જે લલિતભાઈ આપી રહ્યા છે આના પહેલા વારંવાર આ તર્ક આપવામાં આવ્યો છે. ચોક્કસ લલિતભાઈની વાત એક કોંગ્રેસના નેતા તરીકે બરાબર છે કે સ્વાભાવિક રીતે શાસક પક્ષના કોઈ પણ નિર્ણયને વખોડવો અને એમાં ભૂલો કાઢવી સ્વાભાવિક રીતે એની એક ભૂમિકા હોય છે. પરંતુ ભારતીય કિસાન સંઘ બિન રાજકીય છે. લલિતભાઈ બોલોમાં, લલિતભાઈ તમારો વારો આવે ત્યારે બોલજો, મને બોલવા દો. કદાચ એમાં ત્રુટિ હોય તો તમે નેક્સ્ટ સેશનમાં પૂરી કરજો. પણ હું તમને એ વાત કરું કે આ કૃષિ કાયદામાં ક્યાં ફાયદો છે એ તમને વાત કરું. ખેડૂતોને ક્યાં ફાયદો હતો? તમે એમ કીધું ને કે ખેડૂતો ઊંઝા પણ માલ વેચી શકતો. ઊંઝા નહીં, ભારતમાં ગમે ત્યારે આ કાયદા આવ્યા પહેલા ભારતમાં ગમે તે જગ્યાએ ખેડૂત માલ વેચી શકતો. પણ ઊંઝાનો વેપારી મારા વિસાવદરમાં મારી ઘરેથી જીરું ન લઈ શકતો. જો મારી પાસેથી જીરું લેવું હોય તો માર્કેટ યાર્ડમાં આવવું પડે, મારે માર્કેટ યાર્ડમાં માલ નાખવો પડે, મારે દલાલને કમિશન આપવું પડે, પેલા વેપારીને માર્કેટ સેસ આપવી પડે, અને વેપારી સીધો જ ઊંઝાનો વેપારી વિસાવદરની અંદર સીધો જ હરાજીમાં ભાગ ન લઈ શકે. વિસાવદરના આ વેપારીને કમિશન આપવું પડે, 4 પ્રકારના એની માટે ખર્ચ પડે, અને એ જીરું મોંઘું પડે ને ખેડૂતોને. અને આ પ્રાવધાનની અંદર સંપૂર્ણપણે મારે સીધો ઊંઝાનો વેપારી, ઊંઝામાં રજીસ્ટર થયેલો વેપારી મારે એક પણ પ્રકારના ટેક્સ આપ્યા વિનાનું જીરું લઈ શકે. ઊંઝાનો વેપારી અહીંયા ખરીદી કરવા આવે કે તમે ટ્રાન્સપોર્ટેશન લાખીને ઊંઝા વેચવા જાઓ, એમાં ખેડૂતને ક્યાં નુકસાની ગઈ? અચ્છા, ઠીક છે, હું આવું છું એ ચર્ચા પર. હાલ વિરામનો સમય થયો છે. સવાલ એ છે કે આપણે જે ફાયદા નુકસાનની વાત કરી રહ્યા છીએ, કાનૂન તો એમ પણ રદ થવા જઈ રહ્યું છે, એની ઘોષણા થઈ ગઈ છે, પણ સવાલ એ છે કે ભારતીય કિસાન સંઘે તો રજૂઆત કરવી જોઈએ કે જો ફાયદા આટલા જ બધા હતા તો પછી સરકારે યુ ટર્ન શું કામ લીધો?